હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ ત્રીજું નૂતન વિશ્વ તરફ પ્રયાણ. આપણે જૂના લેક્ચરોની અંદર 3 લેક્ચરો જોયા. તેમાં 2 વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો છે તે જોયા કે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું ત્યાર પછી બીજું વિશ્વયુદ્ધ ચાલુ થયું ત્યાં સુધીનો જે સમયગાળો હતો તેમાં ઇટાલીની અંદર ફાંસીવાદ એટલે કે મુસોલિની દ્વારા ફાસિસ્ટ પક્ષની સ્થાપના છે તે કરવામાં આવી. તે એક સરમુખત્યાર નેતા હતો. પોતાના રાષ્ટ્રનો વિસ્તાર વધારવા માટેની તે લોકોની જે નીતિ હતી તેના વિશેની વાત છે તે આપણે કરી. ત્યાર પછી જર્મનીમાં નાઝીવાદ જોયો કે જર્મનીની અંદર પણ હિટલર દ્વારા છે તે નાઝી પક્ષની સ્થાપના કરવામાં આવી અને તે પણ આપણે જોયું. તમે એનિમેશન મૂવીની અંદર પણ જોયું કે સ્વસ્તિકવાળો તે લોકોના યુનિફોર્મ, જે બ્લેક કલરનો યુનિફોર્મ છે તેમાં શોલ્ડર પર સ્વસ્તિકની નિશાન છે તેના વિશે પણ તમે છે એ જોયું. બીજા વિશ્વયુદ્ધ વિશેનું મૂવી જોયું, તેમાં પણ તમે માહિતી મેળવી. ત્યાર પછી જાપાનમાં લશ્કરવાદી વૈશ્વિક મહામંદી, કારણ કે વિશ્વની અંદર મહામંદીની સ્થિતિ હતી, લોકોની પાસે કાંઈ કામ નહોતું, કાંઈ ન કરે એટલે શું કરે, બાંધે, બરાબર છે. એટલે વિશ્વયુદ્ધની સ્થિતિ છે તે સર્જાઈ. ત્યાર પછી વર્સેલ્સની સંધિ છે તે બીજા વિશ્વયુદ્ધનું એક મહત્વનું કારણ હતું. એડોલ્ફ હિટલર છે વૈશ્વિક મહામંદી પછી વર્સેલ્સની સંધિ. એડોલ્ફ હિટલરની મહત્વકાંક્ષા, કારણ કે તે ખૂબ જ મહત્વકાંક્ષી હતો અને પોતે એવું જ ઈચ્છતો હતો કે બધું જ છે તે પોતાના હાથમાં આવે. અને જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તે બીજા વિશ્વયુદ્ધનું તાત્કાલિક પરિણામ હતું. ત્યાર પછી આપણે જોઈએ બીજા વિશ્વયુદ્ધની ઘટના. બીજા વિશ્વયુદ્ધના પરિણામો વિશે આજે છે તે આપણે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ બીજા વિશ્વયુદ્ધના પરિણામ. તો દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો છે તેમાં તાત્કાલિક પરિણામોમાં 3 પરિણામો જોવા મળ્યા. પહેલું આર્થિક, બીજું ચીનમાં સામ્યવાદની સ્થાપના અને ત્રીજું ઠંડુ યુદ્ધ કોલ્ડ વોર નો જન્મ, દૂરગામી પરિણામો. બરાબર છે કે ઠંડુ યુદ્ધ શું છે? ઠંડુ યુદ્ધ એટલે લોકો છે તે સામાન્ય રીતે યુદ્ધ લડતા હોય ત્યારે એકબીજાની સાથે સશસ્ત્ર લડાઈ થતી હોય છે. આ લડાઈને સામાન્ય યુદ્ધમાં આપણે ગણાવી શકીએ, પરંતુ ઠંડા યુદ્ધની અંદર કોલ્ડ વોરમાં એકબીજાની સાથે મતભેદ હોય, સતત ઈર્ષા હોય, એકબીજા રાષ્ટ્રોનું સહ અસ્તિત્વ જાળવી શકાતું ન હોય તેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય તેને ઠંડા યુદ્ધ તરીકે ઓળખાવી શકાય છે. આપણે પહેલું પરિણામ જોઈએ આર્થિક પરિણામો. તો આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચો થયો, કારણ કે સશસ્ત્ર યુદ્ધ હતું. દરેક રાષ્ટ્રોએ લશ્કર પાછળ, શસ્ત્રની તાલીમ પાછળ, શસ્ત્રના ઉત્પાદન પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ છે તે કરેલો હતો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1000 કરતાં વધારે ખર્ચો કર્યો. એટલી જ કિંમતી સંપત્તિનો નાશ પણ થયો. જેટલો ખર્ચો કર્યો તેની સામે જ યુદ્ધ થયું, એટલે રાષ્ટ્રની અંદર જે કોઈ કિંમતી સંપત્તિઓ હતી તેનો પણ નાશ છે તે થયો. સૌથી વધુ ખર્ચો અમેરિકાએ છે તે કરેલો હતો, $350 અબજ જેટલો ખર્ચ છે, અને બીજા રાષ્ટ્રોએ $1000 કરતાં પણ વધારે ખર્ચ છે તે કરેલો હતો. એટલે આટલો બધો ખર્ચ થવાની સાથે જ આ બધા દૂરગામી શસ્ત્રોનો જે ઉપયોગ કરેલો હતો તેના લીધે એક રાષ્ટ્રની બીજા રાષ્ટ્રની ઇમારતોની બધું છે તેને પણ નુકસાન કરવામાં આવેલું હતું. એટલે એ બધી કિંમતી ચીજવસ્તુઓ હતી તેને પણ નુકસાન થયું હતું. ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી અને જર્મનીને તો કલ્પના જ કરવી રહી, કારણ કે જર્મની પણ તેમાં એટલું જ સક્રિય હતું. જો ઇંગ્લેન્ડ જેવા રાષ્ટ્રોએ 2000 કરોડ જેટલી મિલકત છે તે ગુમાવી હોય તો જર્મનીએ તો કેટલું બધું ગુમાવ્યું હશે. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્ત્વ આપ્યું હતું. તેથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ઊભી થઈ, ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી, બજારોમાં માલની તંગી પડવા લાગી, લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું.
પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા અને વિશ્વ રાજકારણના અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા. કે બીજા વિશ્વયુદ્ધના અંતે લોકોને છે તે રોજગારી છે તે બધી છીનવાઈ ગઈ. ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું, કારણ કે કાચો માલ છે તે ઉપલબ્ધ થતો ન હતો. કાચો માલ ઉપલબ્ધ ન થાય એટલે ચીજ વસ્તુનું ઉત્પાદન ન થઈ શકે. તેનું ઉત્પાદન છે તે બંધ થયું. ઉત્પાદન બંધ થાય એટલે શું થાય? ચીજ વસ્તુઓની કિંમત છે તે વધી જાય. આ ઉપરાંત અત્યારે આપણે કોરોના મહામારીમાં જે પીડાઈ રહ્યા છીએ, બરાબર છે, તો પણ તમે જોઈ શકો છો કે બજારમાં કેટલો મંદીનો માહોલ છે. શું કામ? માત્ર ઉત્પાદન ઘટ્યું છે 6 મહિનાથી, એટલા માટે. તો અહીં તો યુદ્ધ થયું હતું મિત્રો, અને યુદ્ધની પરિસ્થિતિમાં કેટલું બધું નુકસાન પણ લોકોને વેઠવું પડ્યું હતું. અને આ નુકસાન વેઠવા છતાં પણ લોકોને યુદ્ધના લીધે નુકસાન વેઠવું પડ્યું હતું, સામે ઉત્પાદન બંધ થયું હતું. તો આર્થિક પરિણામો તેના ખૂબ જ દૂરગામી હતા. આર્થિક રીતે લોકો છે તે પાયમાલ બની ચૂક્યા હતા. રોજીરોટી મળવી પણ મુશ્કેલ બની ગઈ હતી. બજારમાં માલની તંગી પડવા લાગી હતી. એટલે બજારની અંદર ચીજ વસ્તુઓ લોકોને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતી ન હતી. લોકોનું આર્થિક જીવન, બધું જ વ્યવસાય, ધંધા, રોજગાર બધું જ ઠપ થઈ ગયું હતું. એટલે આર્થિક જે લોકોના આયોજન હતા તે બધા જ છે તે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યા હતા. તો આર્થિક રીતે બીજા વિશ્વયુદ્ધના અંતે ખૂબ જ મોટી મુશ્કેલીઓ છે તે સર્જાયેલી હતી. ચીનમાં સામ્યવાદની સ્થાપના થઈ આ સમયગાળા દરમિયાન. હવે ચીનનો સામ્યવાદ છે. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ આપણે ભણી ગયા છીએ, બરાબર છે. બીજા પાઠની અંદર આપણે ભણ્યા કે રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ જે થઈ એ ચીનમાં એ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસના પથ ઝડપથી કંડારી જે પ્રગતિ હાંસલ કરી, તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા અને ચીન પણ પ્રભાવિત થયેલ, બરાબર છે. એટલે લોકશાહીની જગ્યાએ ત્યાં સામ્યવાદી સરકાર છે તે સ્થપાઈ, કારણ કે રશિયાની બોલ્શેવિક ક્રાંતિના અંતે ત્યાં જે સામ્યવાદી સરકાર સ્થપાયેલી હતી, તો તેના કારણે, સામ્યવાદના કારણે રશિયાનો વિકાસ ખૂબ જ થયો હતો. અને વિશ્વના ચીન સિવાયના પણ અન્ય રાષ્ટ્રોએ પણ આ જોયું કે સામ્યવાદના લીધે દેશની અંદર વિકાસ છે તે સારા પ્રમાણમાં થઈ શકે છે. આ વિકાસ જોઈને બીજા રાષ્ટ્રોએ પણ, જેમાં ચીનમાં સામ્યવાદની સ્થાપના છે તે થયેલી. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ હતી. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો અને તેનો લાભ લઈને ત્યાં મુઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે ચીનમાં થયેલ ક્રાંતિને સામ્યવાદી શાસનની સ્થાપના થઈ 1949માં. એટલે કે ચીનની અંદર સામ્યવાદી સરકાર છે તે સ્થપાઈ. ત્રીજું પરિણામ હતું ઠંડુ યુદ્ધ. ઠંડા યુદ્ધનો જન્મ, જે એનું ખૂબ જ દૂરગામી પરિણામ હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ અમેરિકા અને રશિયા એમ 2 મહાસત્તાઓએ વહેંચાઈ ગયું. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્રો હતા અને યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદો વધતા ગયા અને આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા. બંને જૂથો વિશ્વમાં અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. કે હવે વિશ્વ છે તે પાછું 2 વિભાગમાં વહેંચાયું. એક બાજુ લોકશાહી દેશો, જેમાં લોકશાહી દેશો, અને બીજી તરફ છે તે સામ્યવાદી દેશો છે. તેમ 2 ભાગમાં છે તે વહેંચાઈ ગયું વિશ્વ. પરસ્પર સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના મોટા પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે વાકયુદ્ધો અને વિચારો યુદ્ધો આદર્યા. તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. તેથી ઘણીવાર ત્રીજું યુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. વાકયુદ્ધો થતા હતા, શસ્ત્ર વગરનું યુદ્ધ હતું, એટલે આ યુદ્ધ છે તે ઠંડુ યુદ્ધ કહેવાય છે. કારણ કે સામ્યવાદી રાષ્ટ્રો અને લોકશાહી રાષ્ટ્રો છે તે બંને એકબીજાના વિરોધી તરીકે છે તે કામગીરી કરતા હતા અને એકબીજાનો વિરોધ છે તે સતત કરતા રહેતા હતા. અને તેના કારણે આ ઠંડુ યુદ્ધ છે તે સર્જાયેલું હતું. અને આ ઠંડા યુદ્ધની અંદર પણ
એક બીજા રાષ્ટ્રો છે તે ત્રીજા વિશ્વયુદ્ધના આરે આવીને ઊભા રહી જાય તેવી સ્થિતિ પણ સર્જાયેલી હતી, પરંતુ યુદ્ધ છે તે થયું નહીં. ત્યાર પછી સ્થાપના થઈ સંયુક્ત રાષ્ટ્રો, યુનાઇટેડ નેશન્સની. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના છે તે થઈ. અહીં તમે ચિત્રની અંદર જોઈ શકો છો, સંયુક્ત રાષ્ટ્રનું પ્રતીક છે તે મૂકવામાં આવેલું છે. આ નિશાન છે તે તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે, પ્રિન્ટ કરેલું છાપેલું હોય કે આ પ્રતીક છે તે શેનું છે? ચીનની સામ્યવાદી સરકારનું, જર્મનીની સરકારનું, સંયુક્ત રાષ્ટ્રોનું, આરોગ્ય વિભાગનું, કૃષિ વિભાગનું, એવા બધા ઓપ્શન હોય, બરાબર છે. તો આ બધા પ્રકારના ઓપ્શનમાં માત્ર તમે આ નકશો જુઓ ને તો પણ ચિત્રની અંદર વચ્ચે એક નકશા જેવું આપેલું છે, જોયું તમે? આ નકશો શું દર્શાવે છે? જુદા જુદા રાષ્ટ્રો દર્શાવે છે, અને તેના ઉપરથી તમે કહી શકો કે આ છે તે સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશન્સનું પ્રતીક છે. એટલે સામાન્ય તમને આ બાબતની જાણકારી હોવી જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું. અર્થાત પહેલા વિશ્વયુદ્ધના અંતે આપણે જોયું તેમ રાષ્ટ્રસંઘની સ્થાપના છે તે કરવામાં આવેલી હતી, છતાં પણ રાષ્ટ્રસંઘ છે તેની કામગીરીમાં નિષ્ફળ રહ્યું. કોઈ પણ રાષ્ટ્ર છે તે બધા રાષ્ટ્રો તેની સાથે જોડાયેલા હતા, પરંતુ રાષ્ટ્રસંઘની અવગણના વધારે પ્રમાણમાં થતી હતી. એટલે બીજા રાષ્ટ્રો છે, અન્ય રાષ્ટ્રો છે તે રાષ્ટ્રસંઘની ગણતરી છે તે કરતા ન હતા, અને તેના લીધે રાષ્ટ્રસંઘ છે તે નિષ્ફળ થયું હતું, અને બીજું વિશ્વયુદ્ધ છે તે થયું. બીજું વિશ્વયુદ્ધ ન થાય એટલા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, છતાં પણ બીજા વિશ્વયુદ્ધની સ્થિતિ છે તે સર્જાઈ. એટલે આ સ્થિતિને પહોંચી વળવા માટે રાષ્ટ્રસંઘની બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રો, યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, અર્થાત રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી. બરાબર છે કે બીજા વિશ્વયુદ્ધ પછી બધા જ દેશો એવું ઈચ્છતા હતા કે વિશ્વની અંદર શાંતિ અને સલામતીની સ્થિતિ સર્જાઈ રહે, વિશ્વ છે તે એકબીજાનું સહઅસ્તિત્વ જાળવે, કોઈ એવી સંસ્થા હોય કે જે બધા જ રાષ્ટ્રોની ઉપર નિષ્પક્ષ રીતે પોતાનું પ્રભુત્વ સ્થાપી શકે. એના માટે યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબર 1945 તેનું કાર્યાલય ન્યૂયોર્કમાં આવ્યું હતું. બરાબર છે. યુનાઇટેડ નેશન્સની સ્થાપના છે તે ક્યારે થઈ હતી મિત્રો? આ યાદ પણ રાખવાનું છે કે યુનાઇટેડ નેશન્સની સ્થાપના 24 ઓક્ટોબર 1945, બરાબર છે, જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું તે સમયગાળા દરમિયાન યુનાઇટેડ નેશન્સની સ્થાપના છે તે થઈ હતી. અને યુનાઇટેડ નેશન્સનું કાર્યાલય છે તે ક્યાં આવેલું છે? ન્યૂયોર્કની અંદર આવેલું છે. અહીં ન્યૂયોર્કમાં તેના કાર્યાલયનો ફોટો છે તે દર્શાવેલો છે. તો આ છે યુનાઇટેડ નેશન્સનું વડું મથક કે કાર્યાલય, તમે જે કહી શકો તે છે. તેનું કાર્યાલય ન્યૂયોર્કની અંદર છે તે આવેલું છે. યુનાઇટેડ નેશન્સનું ધ્વજ, તેનો સિમ્બોલ જ વચ્ચે છે તે મૂકવામાં આવેલો છે, અને ખુલ્લા આકાશ જેવું બેકગ્રાઉન્ડ છે તે લેવામાં આવેલું છે, અને તેની વચ્ચે યુનાઇટેડ નેશન્સનો સિમ્બોલ છે તે મૂકવામાં આવેલો છે. આ છે યુનાઇટેડ નેશન્સનો ધ્વજ. અને યુનાઇટેડ નેશન્સનું જો આ કાર્યાલય છે તેનો ફોટો તમે જુઓ તો તેની સાથે જોડાયેલા રાષ્ટ્રો છે તેના ધ્વજ પણ યુનાઇટેડ નેશન્સના કાર્યાલય ઉપર છે તે રાખવામાં આવેલા છે. કે જે રાષ્ટ્રો છે તે યુનાઇટેડ નેશન્સની સાથે જોડાયેલા છે તે બધા જ રાષ્ટ્રોના ધ્વજ છે તે ત્યાં અહીં ભારતનો ધ્વજ પણ તમે જોઈ શકો છો. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી જ તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા. બીજા વિશ્વયુદ્ધમાં જ અમેરિકા છે તે જોડાઈ ગયું હતું, અને ત્યારથી જ તેના આ દિશામાં પ્રયત્નો છે તે ચાલુ હતા. ન્યૂયોર્ક છે તે અમેરિકામાં આવેલું છે, અને ત્યારથી જ તેવું ઈચ્છતું હતું કે
સંયુક્ત રાષ્ટ્રો જેવી કોઈ સંસ્થા છે તે સ્થાપવામાં આવે કે જેના લીધે બધા જ રાષ્ટ્રો છે તે તેની સાથે જોડાય અને દેશો એકબીજાની સાથે હળીમળીને રહે અને શાંતિ અને સલામતી જળવાઈ રહે. માનવ સ્વાતંત્ર્ય. દરેક મનુષ્ય સ્વતંત્ર રીતે રહી શકે, શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ તે સમયના રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ એટલે કે ત્યાંની સંસદ છે તેનો સંદેશ આપતા ચાર મહત્વની ઘોષણાઓ કરી. જેમાં પહેલી ઘોષણા હતી વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, કે દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર રીતે વિચાર કરી શકે છે. દરેક વ્યક્તિને વાણીની સ્વતંત્રતા છે, પોતાની રીતે પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે તે દરેક વ્યક્તિની પાસે રહેલી છે. ધાર્મિક સ્વતંત્રતા. સંયુક્ત રાષ્ટ્રની સાથે જોડાયેલા વિશ્વના બધા જ દેશોની અંદર ધાર્મિક સ્વતંત્રતા છે તે આપવામાં આવેલી છે. એટલે ધર્મમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. પોતાની ઈચ્છા અનુસાર વ્યક્તિ કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે, કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે છે, કોઈ પણ ધર્મના નિયમોનું પાલન કરી શકે છે. રાષ્ટ્રને પોતાનો કોઈ ધર્મ હોવો જોઈએ નહીં. રાષ્ટ્રની અંદર વસવાટ કરતા દરેક નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર પોતાના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે. આર્થિક સ્વતંત્ર. આર્થિક રીતે એટલે કે પૈસા કમાવાની બાબતમાં પણ દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. પોતાની રીતે તે પોતાના ધંધા રોજગાર સ્થાપી શકે છે અને તે કમાઈ શકે છે. તેના માટે તેને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. આર્થિક સ્વતંત્રતા પછી ભયમાંથી મુક્તિના અધિકારો. બિયા વગર એટલે કે ડર વગર, ભય વગર વ્યક્તિ છે તે પોતાની રીતે સ્વતંત્ર રીતે જીવી શકે છે તેવા તેને હક આપવામાં આવેલા છે. આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું. યુનાઇટેડ નેશન્સની સ્થાપનાનો ઇતિહાસ છે તે આપણે જોઈ રહ્યા છીએ કે તેણે છે એ ઘોષણા કરી કે વાણી સ્વાતંત્ર્ય, વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય અને ભયમાંથી મુક્તિના અધિકારો છે તે વ્યક્તિને પ્રાપ્ત થવા જોઈએ. અને તરત જ બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. આ ખતપત્રની અંદર પણ આ દરેક બાબતો છે તેની જાહેરાત કરવામાં આવેલી હોય કે સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સની સાથે જે દેશો જોડાય તે દરેક દેશોને આવા અધિકારો છે તે પ્રાપ્ત થશે. અને આ ખતપત્ર છે તે 8 મુદ્દાનું ખતપત્ર હતું. 8 મુદ્દાના ખતપત્રમાંથી તે એટલાન્ટિક ખતપત્ર તરીકે, કારણ કે એટલાન્ટિક મહાસાગરના જહાજ ઉપર આ ખતપત્ર છે તે તૈયાર થયેલું હતું અને એટલા માટે તે ખતપત્રને એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાવ્યું. ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, એટલે કે દરેક રાષ્ટ્ર છે તે સ્વતંત્ર રહી શકે અને તેનું સાર્વભૌમત્વ છે તે જળવાય. શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ, નિશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખતપત્રની અંદર 8 બાબતો છે તે સમાવિષ્ટ કરવામાં આવેલી હતી, જેમાં સ્વાતંત્ર્ય, સાર્વભૌમત્વની જાળવણી કરવી, દરેક વ્યક્તિ સ્વતંત્ર રહી શકે, સાર્વભૌમત્વ એટલે કે દરેક રાષ્ટ્રને પોતાનું સાર્વભૌમત્વ જાળવી રાખે, શાંતિની સ્થિતિ છે તે વિશ્વમાં સર્જાયેલી રહે, સલામત રીતે દરેક વ્યક્તિ છે તે રહી શકે, સામાજિક અને આર્થિક કલ્યાણ, સમાજમાં પણ વ્યક્તિનું કલ્યાણ થઈ શકે, સમાજમાં તેને યોગ્ય માન સન્માન છે તે પ્રાપ્ત થઈ શકે, આર્થિક રીતે વ્યક્તિ છે તે સદ્ધર બને, પોતાની જરૂરિયાતો સંપૂર્ણ રીતે પૂરી કરી શકે તે બાબતોનો ખ્યાલ છે તે તેમાં રાખવામાં આવ્યો છે. આર્થિક કલ્યાણ અને નિશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા થયા, જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ. 1943 ઓક્ટોબર 1943માં તે લોકો છે તેમાં
કયા કયા રાષ્ટ્રના લોકો મોસ્કોમાં ભેગા થયા હતા? પહેલા છે તે રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન માત્ર ભેગા થયા હતા. રૂઝવેલ્ટ અમેરિકાથી અને બ્રિટનના વડાપ્રધાન બંને છે તે એટલાન્ટિક મહાસાગરના એક શિપમાં ભેગા થયા હતા. બરાબર છે. ત્યાર પછી રૂઝવેલ્ટ તો હતા જ, પરંતુ બ્રિટનના વડાપ્રધાન એ હતા. ત્યારબાદ ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ઓક્ટોબર 1943ના રોજ ભેગા થયા, જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ. 1943 અને નવેમ્બરમાં તહેરાનમાં 3 માંધાતાઓની પરિષદ વોશિંગ્ટન ખાતે 50 પરિષદ મળી, એટલે કે ચીન, અમેરિકા અને બ્રિટન ત્રણેયના વડાપ્રધાનો છે તે ત્યાં ભેગા થયા હતા. ત્યાર પછી વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું અને 24 ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ. 51 સભ્યો છે તે સભ્ય રાષ્ટ્રો એટલે કે 51 દેશો છે તે તેમાં જોડાયા હતા. 24 ઓક્ટોબર 1945 આપણે આગળ પણ ભણી ગયા છીએ કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના છે તે ક્યારે થઈ હતી, તો 24 ઓક્ટોબર અને 1945. અને તે દિવસ 24 ઓક્ટોબરનો દિવસ છે તે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઓળખવામાં આવે છે. હવે પછી જ આવશે ઓક્ટોબર માસ છે તે ચાલુ થશે અને 24 ઓક્ટોબરનો દિવસ છે તે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઓળખવામાં આવે છે. ન્યૂયોર્કમાં તેનું વડું મથક આવેલું છે, તેનો સિમ્બોલ તમે જોયો. ન્યૂયોર્ક છે તે અમેરિકામાં આવેલું છે, તે દરેક બાબતો યાદ રાખજો. જ્યારે તેની સ્થાપના થઈ ત્યારે માત્ર 51 રાષ્ટ્રો છે તે સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય બનેલા હતા અને 51 સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત કરાઈ. એટલે કે જે 51 રાષ્ટ્રો છે તેમાં જોડાયેલા હતા તે બધા રાષ્ટ્રોએ ભેગા મળીને તેની જાહેરાત છે તે કરવામાં આવી. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. 51 રાષ્ટ્રો. ભારત છે તે યુનાઇટેડ નેશન્સનું 24 ઓક્ટોબર 1945થી જ સભ્ય છે, એટલે કે જ્યારે તેની સ્થાપના થઈ હતી ત્યારથી જ ભારત તેની સાથે જોડાયેલું હતું, એટલે ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત એટલે કે આજ સુધી 24 ઓક્ટોબરનો દિવસ UN દિવસ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. એ ત્યારથી શરૂ કરીને આજ દિન સુધી 24 ઓક્ટોબરનો દિવસ છે તે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં તેની ઉજવણી કરવામાં આવે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 સભ્ય તરીકે છે, કે અત્યારે સંયુક્ત રાષ્ટ્રની અંદર એટલે કે યુનાઇટેડ નેશન્સમાં 193 રાષ્ટ્રો છે તે તેના સભ્ય છે. શરૂઆતમાં કેટલા હતા? 51 હતા. મિત્રો, આંકડાકીય માહિતી છે તે ફરીવાર યાદ કરી લઈએ. 24 ઓક્ટોબર 1945ના રોજ તેની સ્થાપના થઈ. શરૂઆતમાં 51 સભ્ય રાષ્ટ્ર હતા. 24 ઓક્ટોબરનો દિવસ તેનો સ્થાપના દિન ગણાય છે. અત્યારે 193 રાષ્ટ્રો છે. સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક ન્યૂયોર્કમાં આવેલું છે. બરાબર છે? એટલી બાબત છે તે તમારે ખાસ યાદ રાખવાની છે. હવે જોઈએ સંયુક્ત રાષ્ટ્રના અંગો. તો સંયુક્ત રાષ્ટ્રોએ તેના ઉદ્દેશ્ય સિદ્ધ કરવા જે તંત્ર ગોઠવ્યું હતું તે તેના 6 અંગો છે, જે નીચે મુજબ છે. જેમાં તેની સામાન્ય સભા, સિમ્પલ એસેમ્બલી તરીકે તેને ઓળખવામાં આવે છે. સામાન્ય સભા, જનરલ એસેમ્બલી, પછી સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. આ સંયુક્ત રાષ્ટ્રોના 6 અંગો છે, જેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે ચર્ચા કરીશું. તેની સામાન્ય સભા, આ દરેક 6 અંગો છે તેના વિશેની ચર્ચા છે તે હવે પછીના લેક્ચરની અંદર આપણે કરીશું. આજનો લેક્ચર છે તે અહીંયા સુધી રાખીએ છીએ. સામાન્ય સભાની ચર્ચા છે તે આજના લેક્ચરની અંદર આપણે કરીએ તો સંયુક્ત રાષ્ટ્રના અંગો તરીકેનું સૌથી પહેલી મહત્વની સભા છે તે સામાન્ય સભા છે.
સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે સામાન્ય સભા. તે સભા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે, એટલે કે ભારત તેનું સભ્ય રાષ્ટ્ર છે. અહીં ફોટો મૂકેલો છે, સામાન્ય સભા છે આ તેની. ભારત તેનું સભ્ય રાષ્ટ્ર છે, તો ભારતના પ્રતિનિધિઓ છે તે તેમાં જઈ શકે. રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે, એટલે કે યુનાઇટેડ નેશન્સની અંદર ભારતના 5 પ્રતિનિધિઓ, તેની સામાન્ય સભા છે તે બોલાવવાની હોય ત્યારે ભારત દેશના 5 પ્રતિનિધિઓ છે તેને ત્યાં મોકલવામાં આવે, જે આપણા દેશનું પ્રતિનિધિત્વ કરી શકે. પરંતુ મતદાન વખતે દરેક રાષ્ટ્રોએ એક જ મત ગણવામાં આવે છે, એટલે કે 5 પ્રતિનિધિઓ ભારતના ગયા, પણ મતદાન વખતે માત્ર તેનો એક જ મત છે તે ગણવામાં આવે. એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવે અને તે સંદર્ભે મતદાનની જ્યારે જરૂરિયાત ઊભી થાય તો આ મતદાન સમયે 5 રાષ્ટ્રો, એક રાષ્ટ્રના 5 સભ્યો ગયા હોય તેવા 193 રાજ્યો છે, બરાબર છે. પરંતુ તેમાં મતદાન સમયે માત્ર એક જ નિર્ણય છે, એક જ મત છે તે તેનો ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી બાબત પર ચર્ચા કે સલાહ સૂચનોની ભલામણ તે કરી શકે છે. કે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી, એટલે કે એક રાષ્ટ્રને બીજા રાષ્ટ્રની સાથે જે પ્રકારના સંબંધો હોય તેમાં કોઈ પણ પ્રકારના ચડાવ ઉતાર આવેલા હોય તો તેના અંગે સલાહ, ચર્ચા કે સૂચનો અને ભલામણો સંયુક્ત રાષ્ટ્રની આ સામાન્ય સભા દ્વારા કરી શકાય છે. બીજું, મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તથા ખર્ચની રકમની ફાળવણી કરવી. તેના મહામંત્રી છે તે, કારણ કે સંયુક્ત રાષ્ટ્રો છે તેનો નિભાવ ખર્ચ જે થતો હોય તે 193 રાષ્ટ્રો છે તેને સંયુક્ત રીતે ભોગવવાનો હોય છે, તો મહામંત્રી દ્વારા છે તે અંદાજપત્ર રજૂ કરવામાં આવે. અંદાજપત્રમાં શું હોય મિત્રો? આવક અને જાવકનું સરવૈયું હોય છે, બરાબર છે. કે સંયુક્ત રાષ્ટ્રને આટલી આવક થઈ છે અને તેમાંથી સંયુક્ત રાષ્ટ્રો, યુનાઇટેડ નેશન્સ આટલો ખર્ચ કરશે, તે દરેક રાષ્ટ્રોની માટે સમાન રીતે ખર્ચ કરી શકે છે, તો તે રજૂ કરે છે. અંદાજપત્ર છે તે રજૂ કરવામાં આવે છે અને તેમાં ખર્ચની ફાળવણી છે તે કરવામાં આવતી હોય છે. રાષ્ટ્રોને આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ, આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. શું કાર્ય કરે છે સામાન્ય સભા? તો રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય, દરેક દેશ છે તે પોતાનો આર્થિક વિકાસ સારામાં સારી રીતે કરી શકે. દરેક દેશની અંદર માનવ અધિકારો, વ્યક્તિને જે મૂળભૂત હકો મળવા જોઈએ તે દરેક દેશ તેની સાથે જોડાયેલા 193 દેશોના લોકોને આ અધિકારો પ્રાપ્ત થાય. નિઃશસ્ત્રીકરણ અને સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નો, દાખલા તરીકે અત્યારે કોરોના મહામારી છે તે વિશ્વમાં ફેલાયેલી છે, તો સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશન્સ છે તે આના વિશે ચર્ચા વિચારણા કરી શકે છે. તે પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવવો તેના માટેના પ્રયાસો સંયુક્ત રાષ્ટ્રો દ્વારા પણ કરવામાં આવતા હોય છે. એટલે કે જે તે સમયે જે કંઈ પ્રશ્નો છે તે ઊભા થયેલા હોય તો તે પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કાર્ય પણ તેના દ્વારા કરવામાં આવે છે. સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. કે સામાન્ય બાબતોનો નિર્ણય છે, કારણ કે બધા સભ્યો જો હાજર ન હોય તો 2/3 સભ્યો હાજર હોય તો તેની બહુમતી, તેમાંથી જે લોકો બહુમતી આપી દે તો તેના દ્વારા આ નિર્ણય છે તે લઈ લેવામાં આવતો હોય છે. તો આ હોય છે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાનું કાર્ય. મુખ્ય 4 કાર્ય છે તેણે કરવાના હોય છે. આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ સૂચનો કે ભલામણો. મહામંત્રી જે દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી. રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે અને સામાન્ય બાબતોમાં 2/3 સભ્યોની બહુમતીથી નિર્ણય છે તે લેવામાં આવતા હોય છે. બીજી સમિતિ છે સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. તેના વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે ચર્ચા કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં આપણે આજે ભણ્યા દ્વિતીય વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો, તેની તમારે ટૂંક નોંધ લખવાની છે. બીજા વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો અને બીજું હોમવર્ક છે, બીજી ટૂંક નોંધ લખવાની છે સંયુક્ત રાષ્ટ્ર.
તેના 6 અંગો વિશે અત્યારે લખવાનું નથી, માત્ર સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કેવી રીતે થઈ તેના વિશેની જે માહિતી આપણે ભણ્યા છીએ તેના વિશે ટૂંક નોંધ તમારે લખવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.